નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ, સુંદરકાંડ અને એની ચોપાઈઓમાં આવતી મેનેજમેન્ટની વાતો, એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ અને એના અર્થ તેમજ મર્મ મેનેજમેન્ટની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. ગોદ્વિજ ધેનુ દેવહિતકારી કૃપા સિંધુ માનુષતનુધારી જનરંજન ભંજન ખલ બ્રાતા વેદ ધર્મ રક્ષક સુનુ ભ્રાતા તાહી બૈરુ તજી નઈ માથા પ્રનત રાતિ ભંજન રઘુનાથા દેહુ નાથ પ્રભુ કહુ બૈ દેહી ભજહુ રામ બિनु हेतु सनेही शरण गए प्रभु ताहु न त्यागा विश्व द्रोह कृत अज जहि लागा जासु नाम त्रय ताप नसावन सोई प्रभु प्रगट समझो जिय रावण. એટલે કે ગાય, બ્રાહ્મણ, સ્ત્રી, પૃથ્વી આ તમામનું હિત જેમના હૃદયમાં વસેલું છે, જેમના હૈયે વસેલું છે, એવા ભગવાન શ્રી રામ સાથે વેર કરવાનો કોઈ જ અર્થ નથી, આવું વિભીષણ કહે છે. આ એ રામ છે કે જે તમામને સાથે લઈને ચાલવામાં માને છે. આ બધું જ તમે ત્યાગી અને એના શરણે જાઓ, એ તમારો સ્વીકાર કરશે, તમે તમારા ગુનાઓ તમને માફ કરશે. તમે જે કંઈ ગુનાઓ આચર્યા છે એ તમામની ક્ષમા આપવાની ક્ષમતા એ માત્ર રામમાં છે. કંપનીની અંદર જ્યારે પણ મનસ્વી નિર્ણયો લેવાની શરૂઆત થાય, આને કાઢી મૂકો, આને છૂટો કરી દો, આને કાઢી મૂકો, આનું શું કામ છે, કોસ્ટ કટિંગના નામે આજકાલ તો આ નવો શબ્દ છે કોસ્ટ કટિંગ. મોટી મોટી કોર્પોરેટ કંપનીઓમાં મહિને 5-7 લાખ રૂપિયા લેનારા કર્મચારીઓને કોઈ વાળ પણ વાંકો નથી કરતું અને 12-15-25 હજાર રૂપિયાના પટાવાળાને કાઢી મૂકવાની વાત કોસ્ટ કટિંગના નામે થાય છે. આવી કંપનીઓ માટે આ ચોપાઈઓ છે, આવી કંપનીઓના બોસ માટે આ ચોપાઈઓ છે. જે વ્યક્તિના હૈયામાં સૌથી વધારે કંપનીનું હિત વસ્તુ હોય એવા નાના કર્મચારીઓને પણ તમે સાથે રાખો, એ તમને ઉપયોગી થશે, એ વફાદારીથી તમારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેશે. પરંતુ જ્યારે કંપનીનો સર્વનાશ થવાનો હોય, જ્યારે ઊંધું જ વાળવાનું હોય, ત્યારે કોસ્ટ કટિંગ જેવા શબ્દો વ્યવહારમાં આવે છે અને નાના માણસોની નોકરી ખાઈ જવામાં આવે છે. અત્યાર સુધીમાં કોસ્ટ કટિંગના નામે નાના કર્મચારીઓને છૂટા કરનાર અથવા તો પરેશાન કરનાર કોઈ કંપની ક્યારેય એની બેલેન્સ શીટમાં નફો મેળવી શકી નથી. કેમ કે એ જે મોટા પગાર લઈને બેઠેલા લોકો હોય છે, જે પરપીડન વૃત્તિમાં માનતા હોય છે, નાના કર્મચારીઓની કદર નથી કરતા હોતા, એમને તુચ્છ સમજે છે, એ લોકોને આવા દિવસો જોવાનો વખત આવે જ છે. કોર્પોરેટ કંપનીની અંદર એક વણલખ્યો નિયમ છે અને એ છે, સામાન્ય રીતે સરકારી કર્મચારી હોય કે અર્ધ સરકારી કર્મચારી હોય કે ટ્રસ્ટની ઓફિસો હોય, એમાં 58 વર્ષે કે 60 વર્ષે નિવૃત્તિ આપવામાં આવતી હોય છે. પરંતુ કોર્પોરેટ જગતની અંદર તમારી લાઈફ 45 યર્સ જ છે, એટલે તમારી એજ 45 વર્ષની થાય પછી તમે કંપનીને બોજ લાગવા માંડો છો. કેમ કે એ લોકો જે નવા કર્મચારીઓને હાયર કરે છે 24-25 વર્ષની ઉંમરના, MBA થયેલા, જાયન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભણીને આવેલા, એ આ 45 વર્ષના કર્મચારી કરતાં વધારે સ્માર્ટ છે, ટેકનોક્રેટ છે અને ઝડપથી કામ કરી શકે છે. જ્યારે આ 45 વર્ષ કે એનાથી વધુ ઉંમરે પહોંચેલા જે કર્મચારીઓ છે એ લોકો રિજિડ થઈ ગયેલા હોય છે, એક બીબાઢાળ પ્રવૃત્તિમાં કામ કરતા થઈ ગયેલા હોય છે.
વાસ્તવમાં એ કર્મચારીઓ આ કંપનીની એસેટ હોય છે. એટલો બધો એનો કામનો અનુભવ હોય છે, માર્કેટનો અનુભવ હોય છે, માર્કેટના સિનારિયાનો અનુભવ હોય છે, કંપનીની પોલિસીની ઝીણામાં ઝીણી વિગતો એ લોકો જાણતા હોય છે. પરંતુ આ જે કોસ્ટ કટિંગનો ખેલ ચાલુ થાય છે એમાં આવા કર્મચારીઓ અને નાના કર્મચારીઓ કોર્પોરેટ લાઈફમાં 45 વર્ષ પછી તમને વૃદ્ધત્વનો અહેસાસ કરાવવાનો એક સિનારીઓ સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે. આપણે જ્યારે પણ કોઈ અખબારની અંદર અથવા તો ન્યૂઝ ચેનલની અંદર એવું સાંભળીએ કે ગૂગલે આટલા કર્મચારીઓને છૂટા કર્યા અથવા તો આ કંપનીએ આટલા કર્મચારીઓને છૂટા કર્યા, તો સમજી લેવાનું કે એ જે છૂટા કરેલા કર્મચારીઓ છે એમાં મોટા ભાગના 45 વર્ષથી ઉપરની ઉંમરના જ હોય છે. એ જેટલા લોકોને છૂટા કર્યા હોય છે એના કરતાં વધારે લોકોની એ લોકો ભરતી કરતા હોય છે, પરંતુ એ હાયર એજ્યુકેશન લીધેલા યુવાનોની ભરતી કરતા હોય છે. અને તમને રાતોરાત એક દિવસ વહેલી સવારે પાણીચું પકડાવી દેવામાં આવે છે. આ કોર્પોરેટ જગતનો ખેલ એ કોર્પોરેટ જગતને ખાઈ જવાનો છે. એક સમય એવો આવશે કે કર્મચારીઓ એ કંપનીઓ છોડીને બીજી કંપનીઓમાં જતા રહેશે અને સામૂહિક રાજીનામાઓ પડવાની શરૂઆત થશે આ ખેલને કારણે. અને ત્યારે આ મોટી મોટી જાયન્ટ કોર્પોરેટ કંપનીઓના જે બોસ કે સીઈઓ બેઠેલા છે એ લોકોને ખ્યાલ આવશે. અહીંયા વિભીષણજી સાચી વાત કરે છે, રાવણને સત્ય સમજાવે છે કે રામ કોણ છે. ક્ષત્રિય છે રામ, ગૌ બ્રાહ્મણ પ્રતિકપાલક છે, પૃથ્વીનું રક્ષણ કરનાર છે. તમે એના શરણમાં જાઓ તો એ એટલા ઉદાર છે કે તમને એ માફી આપશે, માફ કરી દેશે. પરંતુ અભિમાનમાં રાચતા રાવણને વિભીષણની કોઈ જ વાત ગળે ઉતરતી નથી. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.